નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર જે હુમલાનો બનાવ બન્યો છે તેના કારણે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઘટનાથી ઘેરા પડઘા પર પડવાની શરૂઆત થઈ છે। તો આપણી સાથે આહિર સમાજના આગેવાન કરશન બાપુ ભાદરકા જોડાયા છે। તેમનાથી સમજવી છે આ સમગ્ર ઘટના જે બની છે બે સમાજ વચ્ચે જે રીતે વૈમનસ્ય પેદા પણ કરવાના કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે। માહોલ જબરજસ્ત ગરમાઈ ચૂક્યો છે કેમ કે આરોપ છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર। આ સમગ્ર ઘટનાને લઈને માયાભાઈ આહિરના પુત્રએ જે કામ કર્યું હોય, જે કૃત્ય કર્યું હોય, તેમના પર જે આક્ષેપ લાગી રહ્યા છે તે બાબતે કરશન બાપુ ભાદરકા શું માની રહ્યા છે, તેમનું શું સ્ટેન્ડ છે આ ઘટનામાં, તેમની સાથે જ વાત કરી। બાપુ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ બાપુ, જે રીતે ઘટના સામે આવી છે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં સમગ્ર ગુજરાતભરમાં તેની ચર્ચા ચાલી રહી છે, ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કોળી સમાજમાં। જે નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે તેમના પર હુમલાનો બનાવ બન્યો છે, પહેલા તો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો ને કેવી રીતે આખી આ ઘટનાની શરૂઆત થઈ? જનરલી જે ગુનાઓ બનતા હોય છે મારામારીના, એ રીતનો મારામારીનો બનાવ છે અને આને આપણે 2-3 દિવસથી અત્યારે એકદમ શું કહેવાય ગરમ ટોપિક છે। બાકી તો તમને, મને અને બધાને ખબર છે કે આવા ગુનાઓ ગુજરાતમાં લગભગ રોજ હજારોની સંખ્યામાં નાના મોટા બનતા હશે। તમે શરૂઆતમાં જે વાત કરી કે કેટલાક લોકો નકારાત્મકતા તરફના પ્રયત્ન કરી રહ્યા છે, પણ હું આહિર સમાજ અને કોળી સમાજના શાણપણને ખૂબ સારી રીતે નજીકથી અને વર્ષોના અનુભવના નિચોડને આધારે કહું છું કે બંને સમાજ ખૂબ શાણા છે। કોઈ પોતાના સ્વાર્થ માટે, નકારાત્મકતા માટે લાખ પ્રયત્ન કરશે પણ એ સફળ નહીં થાય, કારણ કે જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે એ વિસ્તારની સાયકોલોજી અને એ વિસ્તારથી પણ હું વ્યક્તિગત ઘણું નજીકથી પરિચિત છું। ત્યાં હજી માણસને માણસ ગમે છે, ત્યાં હજી સંબંધોની ગરિમા, પરસ્પરના પ્રેમની ગરિમા, આત્મીયતાની ગરિમા, આપણાપણાની ગરિમા એ વિસ્તારમાં હજી ટકી રહી છે। ક્યારેક તમે એ વિસ્તારના મહેમાન થશો તો તમને મારી વાતમાં કેટલું તથ્ય છે એનું રિયલાઇઝ થશે। સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજ, સૌથી માનો કે આમ તો ખરેખર જ્ઞાતિ શબ્દ આવે, કારણ કે સમાજ તો શું હોય, ખેડૂત સમાજ હોય, વેપારી સમાજ હોય, પત્રકાર સમાજ હોય, દરજી સમાજ હોય, પણ કોઈ જ્ઞાતિની વાત હોય, તમે હો, હું હોઉં કે આપણા ડેવલપિંગ કન્ટ્રીનો કોઈ પણ જ્ઞાતિ કે સમાજ હોય, તો પેલું પગલું જે આંગણે, જે સમાજમાં આપણો જન્મ થયો હોય ત્યાં કોમ્યુનિકેશન બીજા સમાજ કરતા, બીજી જ્ઞાતિ કરતા વધુ હોય એ સહજ છે, માનવ સહજ કહેવાય, એક સ્વીકૃત છે। એટલે કોઈ પણ સમાજ ઉપર ક્યાંય અન્યાય થયો હોય અથવા આવી કોઈ ઘટના બની હોય તો જે તે સમાજના લોકો, જે તે સમાજના આગેવાનો એકત્રિત થાય, એને સાંત્વના આપે, હિંમત આપે અને ન્યાય માટેના પ્રયત્ન કરે। આ બધી એક સહજ પેલી બાબતો છે અને કોળી સમાજમાં જે બધા આગેવાનો આ બધું કરી રહ્યા છે એમાં કઈ ખોટું નથી, પણ વાસ્તવિકતા એવી છે કે અસામાજિક તત્વ કોઈ પણ હોય ને, એ વર્તમાન ઝેરીલો કોબરા છે। હવે આપણે ઘરની બહાર છીએ, તમે અને હું એવું નક્કી કરીએ કે ઘરમાં કોબરા ગયો છે, ઘરમાં કોબરા ગયો છે, અને એને લીધે આપણે પેઢીઓ જૂની જે મીઠાશ છે, પેઢીઓ જૂની જે હકારાત્મકતા છે એને ભૂલીને તમે અને હું ઝઘડી પડીએ કે વર્ષોના વર્ષો, સદીઓ જૂના સંબંધો ઉપર પાણી ફરી જાય અને પછી એવી ખબર પડે કે જે કોબરા માટે આપણે સંબંધો ઉપર પાણી ફેરવું, ખરેખર તો એ દોરડું હતું, આપણો ભ્રમ હતો। અત્યારે જે કઈ થઈ રહ્યું છે એ આખો મુદ્દો એવો છે કે ભાઈ આ કરાવનાર કોણ? એક પક્ષ એવું કે છે કે આ કરાવનાર આ, ને એક પક્ષ એવું કે છે કે આ કરાવનાર આ નથી, એ એની પર્સનલ મેટર છે। આ રીતની આખી ઘટના છે। તો જસ્ટ વેઇટ, પોલીસ, આપણે ગમે એટલી ચર્ચાઓ કરીએ, ગમે એટલી હો હા કરીએ, ગમે એટલી મથામણ કરીએ, તમારી, મારી અને દેશના દરેક નાગરિકને બંધારણ ઉપર ભરોસો હોવો જોઈએ। આપણી જે સંસ્થાઓ છે, પછી પોલીસ હોય, જ્યુડિશિયલ હોય, એના ઉપર ભરોસો હોવો જોઈએ। એક વસ્તુ થઈ શકે કે ભાઈ પોલીસ કામ ગવર્મેન્ટ થ્રુ કરે અને ગવર્મેન્ટ લોકો થ્રુ બનતી હોય છે, તો લોકોનો એક સમૂહ ગવર્મેન્ટ ઉપર હકારાત્મક કે નકારાત્મક રીતે એવું દબાણ લાવે કે જે કઈ તપાસ થાય એ 100% ઓથેન્ટિક અને તટસ્થ ભાવે થાય।
એ માટે બધું બરાબર છે. બાકી ઉતાવળ કરીને ક્યાંય તિરાડો પાડવી અને પછી ખબર પડે કે જે કોબરાની વાત હતી એ હકીકતમાં તો દોરડું નીકળ્યું. કહેવાનો મતલબ મારો એ છે કે શાણા માણસો, સમજુ માણસો, જે દુનિયાગીરી જાણે છે એવા લોકો ક્યારેય માત્ર કલ્પનાઓને આધારે, ક્યારેય માત્ર શંકાઓને આધારે, ક્યારેય માત્ર વેમને આધારે ડિસિઝન ફાઇનલ કરતા હોતા નથી. અને માત્ર તમે ભૂતકાળ તપાસી લ્યો, શાસ્ત્રો તપાસી લ્યો, સમાજના સારા અને નરસા બધા બનાવો તપાસી લો, માત્ર શંકાઓને આધારે જ્યારે કડવાશ ઊભી થાય, માત્ર શંકાઓને આધારે જ્યારે કોઈ નિર્ણયો લેવાય, ત્યારે પાછળથી અફસોસ થતો હોય છે. મારે માત્ર શંકાને, મારે મતલબ કોઈ પણને સારા જીવન જીવવા માટે અને સંબંધો ટકાવવા માટે શંકાને આધારે મારે એવા નિર્ણયો ના લેવા જોઈએ કે જ્યારે શંકા પૂરી થાય એટલે કે નિર્ણય આવી જાય ત્યારે મને અરીસા સામે ઊભીને ખુદમાં શરમ ના આવવી જોઈએ. પણ હું રિપીટ કરીશ કે બંને સમાજ ખૂબ શાણા છે, પેઢીઓ જૂની આત્મીયતા છે, પ્રેમ છે, આપણાપણું છે, કોઈ ચિંતાનું કારણ નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી પોલીસ તપાસમાં અને જ્યુડિશિયલમાં થઈ જશે. અને આમ પણ હું રિપીટ કરું કે આપણી ચર્ચાઓ, આપણી હોહા, આ બધું જે નક્કી થવાનું છે, મને તાવ આવ્યો, મને તાવ આવ્યો, મને તાવ આવ્યો એમ કહીને હું ગામ ભેગું કરું એનો કોઈ મતલબ નથી. એના માટે બે રસ્તા છે, એક સારો ડોક્ટર શોધવો અને એક સારી દવા લેવી. સેમ વસ્તુ આવા બધા કેસમાં હોય છે. પોલીસ તપાસ કરે અને એને આધારે કોર્ટ નિર્ણય કરે. બાકી ગમે એટલા લેવલે ગમે કોઈ પગ પછાડે તો વાસ્તવિકતા તો એ છે કે એનાથી કઈ જે તે રિઝલ્ટમાં ફેર નથી પડવાનો. એટલે કાયદાનું કામ કરવા દઈએ અને જે પ્રેમ ભાવ આત્મીયતા છે એને અખંડ રાખીએ. જી કરશન બાપુ, બીજો પ્રશ્ન એવો છે કે તમારું થોડાક દિવસ પહેલા આ ઘટનાને લઈને એક નિવેદન પણ આવ્યું હતું, જેમાં તમે કોળી સમાજના આગેવાનોને ખાસ અપીલ કરી હતી કે સમાજ ગેરમાર્ગે ના દોરાય તે માટે તમે પ્રયાસ કરજો, કેમ કે ઘણી બધી જગ્યાએ એવા ઘણા વિડીયો પણ સામે આવતા હોય છે કે જેનાથી સમાજ ગેરમાર્ગે દોરે અને એક માહોલ છે તે વર્ગ વિગ્રહ ઉભો થાય. તો શું અપીલ તમે કરવા માંગો છો, કેમ કે હવે જે વાત છે તે વકરી રહી છે? જી, મેં બંને પક્ષે કહ્યું હતું કે ભાઈ જે કઈ આજ વાત કરી હતી કે જે કઈ છે એ બંધારણ છે, જે કઈ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ છે, કોર્ટનું કામ છે, અને એમાં ક્યાંય કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી હોતી. કોઈ ગુનેગાર છે તો હું ઈચ્છું કે એને સવાઈ સજા થાય. કોઈ ગુનેગાર હોય, કારણ કે ગુનેગાર વ્યક્તિ ક્યારેય એ આખો અલગ વર્ગ છે, એ આખો વર્ગ છે. અને એ રીતે જો આપણે જોવા જઈએ તો ભારત મહાન છે એ તો આપણે બધા ભારતીયો સ્વીકારીએ છીએ. ભારતમાં જેટલા સમાજો રહે છે એ સમાજમાં ક્યાંય કોઈએ ભૂલ ન કરી હોય એવો દાખલો તો છે નહીં. નાનું મોટું કોઈએ સહન ન કર્યું હોય એવો દાખલો પણ છે નહીં. સહન કોણ નથી કરતું? હું તો સાહેબ ત્યાં સુધી કહું કે પરિવારમાં પણ કોઈ બાપના સ્વરૂપમાં, કોઈ માના સ્વરૂપમાં, કોઈ બેનના સ્વરૂપમાં, કોઈ દીકરી કે વહુના સ્વરૂપમાં સહન કરતા હોય છે. એટલે એ રીતે જોવા જઈએ તો કોઈ એક ખેડૂતની ભાષામાં કહું ને તો એક છોડમાં ક્યાંક કઈક તકલીફ હોય તો આખું ખેતર ખેડી નાખવાનું થતું નથી. એટલે એ પછી એટલે મેં બંને સમાજને એ કહ્યું હતું કે ભાઈ પોલીસને એનું કામ કરવા દઈએ, જે કઈ વાસ્તવિકતા છે એ બહાર આવવા દઈએ. અને જે રિપીટ કરું કે જે લોકો કદાચ કોઈ ગુનેગાર હોય તો એને સવાઈ સજા થાય, પણ એમાં એવી ભૂલ ન કરીએ કે પેઢીઓ જૂના જે પ્રેમ ભાવ, સંબંધો, આપણાપણું અને જે એકતા છે એમાં ક્યાંય વિખવાદ ન થાય. હું આજે પણ તમારા માધ્યમથી બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે આ આપણા હાથમાં છે જ નહીં. આ તો તપાસનો વિષય છે. હું રિપીટ કરું કે એમાં આપણે બધા ભેગા થઈને ખાલી એટલું કરી શકીએ કે ગવર્મેન્ટને કહી શકીએ કે ઓથેન્ટિક અને તટસ્થ ભાવે તપાસ થાય. કારણ કે લોકોને શું હોય કે શંકા હોય કે ભાઈ આમ છે તેમ છે, જેના માટે સેટિંગ શબ્દ વાપરે છે કે સેટિંગ થઈ જશે. એ માટે ગવર્મેન્ટ ઉપર પ્રેશર આવે એ બધું બરાબર છે, પણ ક્યાંય એવું અશાંતિ કે ક્યાંય કોઈ એવું ના થાય એના માટે મેં પ્રયત્ન કર્યા હતા. અને હું ત્રીજી વાર રિપીટ કરું છું કે બંને સમાજ ખૂબ શાણા છે,
ભૂતકાળમાં કેટલા પ્રેમથી, આજે પણ કેટલા પ્રેમથી છે, કઈ રીતે પારસ્પરિક સુખ દુઃખમાં ભેગા રહ્યા છે, એ દરેક વ્યક્તિ જાણે છે. કોઈ ચિંતાનું કારણ નથી. જસ્ટ વેઇટ, બધું ઓકે થઈ જશે એવું મને લાગી રહ્યું છે. જી બાપુ, જે ઘટનાક્રમ બન્યો છે એમાં જે ફરિયાદી છે નવનીતભાઈ, એમના એવા આરોપ હતા કે ભાઈ કાંદાવલીમાં એક કાર્યક્રમ હતો માયાભાઈ આહિરનો, એ દરમિયાન તેમણે મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લેવામાં ભૂલ કરી. ત્યારબાદ એ બાબતે તેમણે ધ્યાન દોરીને પછી માફી માંગતો એક વિડીયો માયાભાઈનો આવ્યો. ત્યાર પછી તેમના પર હુમલાનો બનાવ બન્યો છે. તો આ બાબતને તમે કઈ રીતે જોવો છો? કેમ કે એમાં જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના પુત્ર છે, એમનું નામ સામે આવી રહ્યું છે ને જી ફરિયાદી આરોપ કરી રહ્યા છે. જી જો કોળી સમાજ અને આહિર સમાજની વાત હોય તો બંને સમાજ શાસ્ત્રોને પ્રેમ કરે છે. બંને સમાજ શાસ્ત્રોને પ્રેમ કરે છે. નોંધની લોકો બંને સમાજમાં થઈ ગયેલા છે. એનો ઇતિહાસ છે, એ બહુ ખૂબ લાંબી વાત થઈ જશે. ક્ષમા એ વીરોનું આભૂષણ છે, એ આપણે શાસ્ત્રોમાંથી નાનપણથી શીખ્યા છીએ. અને સાહેબ, જે માયાભાઈએ ટ્રસ્ટીને બદલે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો અને એનું ધ્યાન દોરવામાં આવ્યું ને એને તરત માફીનો વિડીયો મૂકી દીધો, એટલે આખા ચિત્રમાં કે પેલું છે જ નહીં. જે ગલકું એટકું છે એ છે કે તે પછી જે ઘટના બની એમાં જે તે ભાઈ જવાબદાર એના કહેવાથી થયું છે કે કોઈ પર્સનલ પેલાને લીધે થયું છે? મેટર આખું જે ગાંઠ વળી છે ત્યાં વળી છે. હવે એ વાસ્તવિકતા શું છે, એ હું કે તમે કે કોઈ પણ એમ કે એ નામની વ્યક્તિ ગુનેગાર છે, તો એનાથી શું ફેર પડવાનો? હું કે તમે કદાચ એવું કહીએ કે એ નામની વ્યક્તિ નિર્દોષ છે, એનાથી શું ફેર પડવાનો? કઈ નહીં, ના. ખાલી વાહ વાહી. બાકી એમાં કઈ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ તો પોલીસ કરશે અને તે પછી કોર્ટ કરશે. કોર્ટ. એટલે આ આપણો રોલ જ નથી, આ આપણું કામ જ નથી. હા, કોઈ ગુનેગાર સાબિત થાય અને કોર્ટમાં પેલું બને તે પછી આપણે તૂટી પડીએ, આખી અલગ વસ્તુ છે. અને બીજી વસ્તુ, આ વાતો સાંભળવી અને કરવી સારી લાગે. તમારી મારી પાસે, આપણે બિચારા છીએ, આપણી પાસે બંધારણ ઉપર, પોલીસ તંત્ર ઉપર અને કોર્ટ ઉપર ભરોસો રાખ્યા સિવાય ભાઈ તમારી મારી પાસે કે કોઈ પાસે બીજો ઓપ્શન શું છે લોકશાહીમાં? આ તો આપણે આજ કરી શકીએ. એને આપણે સારી અને શાણી ભાષામાં એનું રિસ્પેક્ટેડ કોર્ટ જે કરશે, રિસ્પેક્ટેડ પોલીસ ડિપાર્ટમેન્ટ જે કરશે એ વાપરીએ. પણ આપણે લોકશાહીના નાગરિક છે તો આપણી પાસે ભાઈ બીજો ઓપ્શન જ નથી. આપણે આપણા માથા દિવાલમાં પછાડવા જેવી વાત છે. એટલે ફરીથી કહું છું કે આમાં કોઈએ ગ્રુપ ઉપર કે પેલી રીતે કઈ લેવાની જરૂર નથી. હજારો પેલા બને છે. વિશેષ મારે એ પણ પ્રકાશ પાડવો છે કે જેમાં મીડિયા અને જે કઈ 5 જણામાં પૂછાતા લોકોએ એ વાત પણ ધ્યાનમાં રાખવી પડે કે આ મુદ્દાઓ, આ ટાઈપના મુદ્દાઓને આપણે 2-3 દિવસથી તમે ગમે એ ચાલુ કરો તો એ જ આવે છે, ગમે એ ખોલો તો એ જ આવે છે. એ જે નકારાત્મક બાબતને જે આપણે ભડકો કરીએ છીએ, તો ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં ઘણું બધું એવું હકારાત્મક છે. ઘણા લોકો ગરીબ માણસને મદદ કરે છે, બધા સમાજમાં. ઘણા માણસો ગરીબ દીકરીઓને ભણાવીને એની જિંદગીમાં આખો મુંગટ પહેરાવડાવે છે, સ્ટાર લગાડે છે. ઘણા બધા ગરીબ દીકરીઓને લગ્ન કરાવડાવે છે, આરોગ્યમાં મદદ કરે છે. નાના વર્ગની મુશ્કેલી હોય તો અડધી રાતનો હોકારો હોય છે. આવા લોકોને આપણે કેમ નથી ચગાવતા? આપણે જે સાંભળવાની અને બોલવાની ટેવ છે એને હકારાત્મકતા તરફ કેમ નથી કહેતા? છેલ્લા 3 દિવસમાં હું અનેક વખત બોલી ચૂક્યો છું કે કળિયુગ છે. આપણે બધા માનીએ કે કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો, કળિયુગ આવ્યો. અરે ભાઈ, કળિયુગ આવ્યો નથી. પેઢીઓથી આપણે કામ ધંધા ના કરવાના એવા કર્યા ને એને આમંત્રણ આપ્યું એટલે આવ્યો છે. અને કળિયુગ એટલે શું આમ મુંગટધારી થઈને આવે કે હું કલયુગ, મેં કલયુગ હું? નહીં. કળિયુગનું હું વ્યક્તિગત એવું માનું છું કે જ્યારે પછી પત્રકારત્વ હોય, ગુનાઓ હોય, સમાજ, આર્થિક, માનસિક, રાજકીય, ધાર્મિક કંઈ પણ હોય, જ્યારે નકારાત્મકતા મેક્ઝિમાઇઝ થાય અને હકારાત્મકતા મિનિમાઇઝ થાય, ઇઝ ઇક્વલ ટુ કળિયુગ. આવો આપણે સાથે મળીને કળિયુગને નાથીએ, સાત્વિકતા તરફ દ્રષ્ટિકોણ કરીએ, હકારાત્મકતા તરફ દ્રષ્ટિકોણ કરીએ, અને તો જ આ નકારાત્મક કળિયુગને આપણે નાથી શકીશું. અને બીજો કોઈ લાંબા ગાળાનો આમાં ઓપ્શન નથી. જી કરશન બાબુ, યંગસ્ટર્સ ખાસ કરીને જોઈએ તો કોળી સમાજ હોય કે આહિર સમાજ હોય, સોશિયલ મીડિયામાં, ફેસબુક હોય, ઇન્સ્ટા ઉપર પોતાના વિડીયો મૂકી રહ્યા છે.
ને સ્વાભાવિક છે પોતપોતાના સમાજને સમર્થન પણ કરી રહ્યા છે. તો તમારે યંગસ્ટર્સને શું અપીલ છે? કેમ કે જે એક સમાજ પ્રત્યે તેઓ સમર્થન કરી રહ્યા છે, પણ બીજા સમાજને તો કોઈ એવા શબ્દનો પણ ઉપયોગ ના કરે કે જેના કારણે કોઈની લાગણી દુભાય અને મામલો બીચકે. કેમ કે જી આવું અમુક વાર સોશિયલ મીડિયાથી જ આ પ્રકારે આગ ભડકતી હોય છે. ત્યારે તમે જી યંગસ્ટર્સને શું કહેવા માંગશો બાબતમાં? જી બિલકુલ. આજનું યંગસ્ટર એ આવતીકાલનું ભારત છે. આજનું યંગસ્ટર એ આવતીકાલનો સમાજ છે. પછી એમાં બધા સમાજ આવી જાય. અને યંગસ્ટર ને આપણે પણ એ ઉંમરમાંથી નીકળેલા છીએ. જ્ઞાતિવાળી વાત હોય, સમાજવાળી વાત હોય, ત્યારે લોહી ઉકળે એ સહજ અને સ્વાભાવિક છે. પણ કોઈ એક સમજો કે એક બેન અને એક ભાઈ વોકિંગ કરવા નીકળ્યા છે. મારી વાત જો સમજવાનો પ્રયત્ન કરજો. બેન ભાઈ વોકિંગ કરવા નીકળ્યા છે. આગળ બેન દોડે છે, પાછળ એમનો ભાઈ દોડે છે. એનો ઉદ્દેશ હેલ્થ માટેનો છે, રનિંગ માટે નીકળ્યા છે. હવે હું ત્યાં જઈને કલ્પના કરી લઉં, અથવા તો હું એવી શંકા કરી લઉં કે પેલા ભાઈ પેલી બેનની પાછળ દોડે છે, એટલે ડાયરેક્ટ હું પેલા બેન ભાઈ ઉપર હું પ્રહાર કરું. મારો ઉદ્દેશ સાફ છે કે મારે પેલા બેનને બચાવવા છે, પણ મારી પાસે માહિતી ખોટી છે. સમજો છો તમે? માહિતી ખોટી છે. હું મારી જગ્યાએ પણ સાચો છું કે પેલા બેનને બચાવવા એ મારો ધર્મ છે, મારી ભારતીયતા છે. એટલે હું પેલાને પાડી દઉં છું. પાડી દીધા પછી મને ખબર પડે કે આ બંને સગા બેન ભાઈ છે ને રોજ સવારે અહીંયા દોડવા આવે છે. તો ક્યાંક ને ક્યાંક નિર્ણય કાચો કપાણો. સેમ યસ. વસ્તુ યંગસ્ટરે વાસ્તવિકતા જાણીને સમાજ માટે પાઘડી પહેરી જ લેવાની હોય. દરેક સમાજ માટે કહું છું. પછી એ જેની જેવી દીર્ઘ દ્રષ્ટિ અથવા તો ગુરુ દ્રષ્ટિ જે આપણે કહીએ, કોઈના માટે પૂરો ભારત સમાજ હોય છે, કોઈના માટે પોતાનો વિસ્તાર સમાજ હોય છે, કોઈના માટે પોતાની જ્ઞાતિ સમાજ હોય છે. એમાં નથી પડવું, એ લાંબુ થઈ જશે. પણ પેલા બેનને બચાવવો એ મારો ધર્મ છે, પણ મારે વાસ્તવિકતા તો જાણવી પડે. એટલે યંગસ્ટરને બે હાથ અને ત્રીજું માથું જોડીને એ કહું છું કે લોકશાહીની ગરિમા, પરસ્પર સામાજિક ગરિમા અને વાસ્તવિકતા જાણીને જે કંઈ કરીએ એ કરવું જોઈએ, જે ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જી બાપુ, મારો છેલ્લો પ્રશ્ન, આ સામાજિક લડાઈ કરતા રાજકીય લડાઈ પણ એટલી જ મહત્વની માનવામાં આવી રહી છે. જી આમાં બીજા કારણો પણ છે કે ભાઈ અંગત અદાવત જે હોઈ શકે ને, હવે એનો સરવાળો કરવાનો સમય હોય એવું લાગી રહ્યું છે કે આ જે મારામારીનો બનાવ બન્યો છે, આ ઘટના બાદ જે રીતે એગ્રેસિવ થઈ રહ્યા છે સમાજના નેતાઓ, તો તમે આ બાબતને કઈ રીતે માનો છો? સામાજિક લડાઈ તો છે, પણ આ લડાઈ રાજકીય રીતે પણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એની આડકતરી રીતે અસર થઈ રહી છે. જી સહમત છું તમારી વાત સાથે હું. કારણ કે લગભગ 25-30 રાજ્યોનો જે મને વ્યક્તિગત આપણા દેશના રાજ્યોનો અનુભવ છે, એ પ્રમાણે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, કોઈ માને કે ન માને, પણ ક્યાંક ને ક્યાંક આપણું દેશનું રાજકારણ કાસ્ટિઝમ ઉપર ચાલી રહ્યું છે. એ હું વ્યક્તિગત માનું છું. મેં પોતે મારી આંખે નિહાળેલું છે. અને છે ભાઈ કે તમે શિયાળાની વાત છે તો તાપણીનું ઉદાહરણ દઉં. તમે તાપણી કરો, તમારો ઉદ્દેશ એવો હોય કે 10-15 લોકોને ઠંડીથી રાહત મળે, ચલો તાપણી કરીએ. પણ તાપણી કરો તો બધા પોતપોતાના તપેલા લઈને આવી જતા હોય છે. કોઈ એમાં સિંગને શેકે, કોઈ એમાં બટેટાને બાફે, કોઈ એમાં ન કરવાનું કરે. એ પોતપોતાના તપેલાની સાયકોલોજી અલગ અલગ હોય છે. એટલે એમાં હું સહમત છું કે ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ મેળવવા માટે, રાજકીય સ્વાર્થને સિદ્ધ કરવા માટે આ કરવું જોઈએ. પણ મારે ન બોલવું જોઈએ. પણ સમાજની આડમાં અને કોઈ પણના અન્યાયની આડમાં કોઈ નેતા જો એનો રાજકીય રોટલો શેકતો હોય ને, તો એ કઈ પણ હોઈ શકે, પણ માણસ ન હોઈ શકે. જી ચોક્કસથી બાપુ, ખૂબ ખૂબ આભાર. તમારો અતિ વ્યસ્તતા વાળો સમય અમને આપ્યો ને આ મામલે તમે પ્રતિક્રિયા આપી, તમારું સ્ટેન્ડ મૂક્યું. આ હતા આહિર સમાજના આગેવાન કરશન બાપુ ભાદરકા. તેમણે આજે સમગ્ર બગદાણાની ઘટના બની છે તેને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. બંને સમાજને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. ભૂતકાળમાં જે નાતો રહ્યો છે બંને સમાજ વચ્ચે, વર્તમાનમાં છે તે નાતો પ્રેમ ભર્યો રહે, મીઠાસ ભર્યો રહે, તે તેમણે વાત કરી છે. ને યુવાનોને ખાસ તેમણે અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ સત્યતા કે વાસ્તવિકતા જાણ્યા વગર આપણી રીતે પ્રતિક્રિયા ના આપવામાં આવે, જેના કારણે બંને સમાજ વચ્ચે માહોલ ડહોળાય. ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આગામી દિવસોમાં પોલીસ અને કોર્ટ નક્કી કરશે કે આમાં કોણ આરોપી છે, કોણ ગુનેગાર છે. ત્યારે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે, કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે આવનારા સમયમાં.
દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા